થનાર કર્મચારીનું સન્માન. બે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ જ્યારે પોતાનો અભ્યાસકાળ પૂર્ણ કરી અને બોર્ડની પરીક્ષામાં જવાના છે ત્યારે અમને શુભેચ્છાઓ અને સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ જે વર્ષોથી ચાલતી આ શાળાની પરંપરા કંઈક નવું હોય રોજ એક પ્રણાલીમાંથી કંઈક નવું હોય એ ઉમળકાના આ ઉજવણીના ભાગમાં આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમને દીપાવવા માટે અને જે મંચસ્થ નજારા છે શાળા પરિવાર વતી અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી આપનું હાર્દિક સ્વાગત. પેલા એકલવ્ય અંગૂઠો દાનમાં દીધો તો હવે સમય નથી પણ તાળીઓ તો દઈએ.
સૌંદર્ય તેમજ જેમના અધ્યયનોએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેવા શાળાના ગુરુજનો અને અહીં ઉપસ્થિત શાળા કુલરૂપી આત્મા સંસ્કારતાથી શિક્ષણ મેળવી લેનાર સૌ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. ઘણા વિદ્યાર્થી આજના દિવસની રાહ જોઈ રહ્યા હશે કે ક્યારે 10 વર્ષની સ્કૂલ લાઈફ પૂરી થાય અને નવી કારકિર્દી તરફ વધી રહીએ. આજે તો હું એટલું કહીશ કે આપણે સ્કૂલ લાઈફમાં 3 જ કામ: ભણવું, રમવું અને મસ્તી કરવી, અને એ પણ કોઈ જવાબદારી વગર. અને હવે પછીનો સમયગાળો જવાબદારીવાળો સમયગાળો શરૂ થશે, કારણ કે તેમાં કદાચ ભણવાનું નહીં હોય, રમવાનું નહીં હોય અને મસ્તી કરવાની તો ઉંમર જ ગઈ હશે. એટલા માટે આજે જે થોડો ઘણો સમય છે સ્કૂલ લાઈફનો એ સમયને માણી લઈએ. આપણે જાણીએ છીએ કે આપણે આજથી 10 વર્ષ પહેલા જ્યારે સ્ટુડન્ટ લાઈફનો પહેલો દિવસ એટલે પહેલા ધોરણનો પહેલો દિવસ જ્યારે આપણે શરૂઆત કરી હતી આ સફરની, ત્યારે આપણે ઘરેથી બેગમાં પેન, પેન્સિલ અને બુક લઈને નીકળ્યા હતા. ત્યારે શાળા એટલે શું, શિક્ષક એટલે શું, મિત્ર એટલે શું અને પરીક્ષાનું તો નામ જ નહોતું સાંભળ્યું. અને એક પછી એક સ્ટેશન આવતું ગયું અને આપણે મુસાફરી કરતા રહ્યા. પરંતુ મારી સમજ પ્રમાણે આ સ્ટેશન કરતા તો મુસાફરી કરવાની મજા સારી હતી. અત્યાર સુધી તો અમે જે મોજ મસ્તી કરી તે, પણ હવે અમે 1 મહિનો મહેનત કરીશું અને શાળાનું પરિણામ સારું આવે તેવા પ્રયત્ન કરીશું. ક્યારેક આપણને શિક્ષકો ખીજાવે, મારે, ટોકે, એ આપણા સારા માટે છે. એને આપણે ગુસ્સો હોય એટલા માટે નથી, પણ તે આપણું ભવિષ્ય સારું કરવા માટે આપણને ખીજાય કે ટોકે છે. શિક્ષક એક કુંભાર જેવા છે. જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે ત્યારે છેલ્લે ઘડાની અગ્નિ પરીક્ષા કરે છે. જે ઘડો મજબૂત ઘડો બને છે તેની કિંમત બજારમાં સારી અને ઊંચી આવે છે. તેવી જ રીતે શિક્ષક એવું વિચારે છે કે મારો વિદ્યાર્થી શિક્ષિત અને સંસ્કારી બને અને તે જ્યારે સમાજમાં ઊભો રહે ત્યારે તેની કિંમત ઊંચી આવે અને તે ગર્વ અને સન્માનપૂર્વક જીવન જીવી શકે. શિક્ષક તો એક દીપક જેવા છે. જેમ દીપક પોતે બળીને બીજાને રોશની આપે છે, તેમ શિક્ષક પોતે બળીને વિદ્યાર્થીના જીવનને, વિદ્યાર્થીના ભવિષ્યને પ્રકાશિત કરે છે. શિક્ષક માટે તો ગમે તેટલું કહીએ પણ ઓછું જ પડે. ગુરુ વિના તો આપણું જીવન સફળ જ ન બને. તો હું અમારા એવા પૂજ્ય આદરણીય ગુરુ છે સાસાણી સર વિશે પણ થોડુંક કહીશ. એ અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક છે. એને અમને ઘણું માર્ગદર્શન આપ્યું છે. તે આપણને સામાન્ય રીતે ગણિત ભણવું ન ગમે, પણ તે અમને ગણિત સાથે ગમ્મત પણ કરાવે છે. તે ગણિત ભણાવતા મસ્તી કરાવે, હસાવે અને હસતા અમને દાખલો પણ શીખવાડી દે અને યાદ પણ રખાવી દે છે. તેવી જ રીતે તે વિજ્ઞાનમાં પણ એવું જ ભણાવે છે. આપણને ક્યારેક બોરિંગ લાગે ત્યારે તે વચ્ચે મસ્તી પણ કરાવી દે છે અને પાછા ભણવામાં પણ લઈ આવે છે. તેવી જ રીતે તે આપણે તેને પ્રેરણાની મૂર્તિ કહીએ તો પણ ચાલે. તે આપણને નવી ઘણી પ્રેરણા આપે છે. આમ તો બધા જ શિક્ષકો આપણને પ્રેરણા આપે છે અને આપણા જીવનમાં આગળ વધવાની અને ખૂબ પ્રગતિ કરવાની એવા આશીર્વાદ પણ આપે છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી આપતા, પણ જીવન જીવવાનું પણ જ્ઞાન આપે છે. એટલે આપણે શિક્ષકને કરુણાની મૂર્તિ, પ્રેરણાની મૂર્તિ પણ કહી શકીએ છીએ. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ તો ઘણો છે. માટે હું આજે એટલું જ કહીશ કે ભણતા પહેલા આપણને પુસ્તકની કિંમત સમજાવે એટલે શિક્ષક. ભણતા પહેલા આપણને પુસ્તકની કિંમત સમજાવે એટલે શિક્ષક. જ્ઞાન આપતા પહેલા આપણને જ્ઞાનનું સાચું મૂલ્ય શીખવાડે એટલે શિક્ષક. જ્ઞાન આપતા પહેલા આપણને જ્ઞાનનું મૂલ્ય શીખવાડે એટલે શિક્ષક. સાસાણ સર બધાને સ્ટ્રીક લાગે છે, પણ એટલા સ્ટ્રીક નથી, કારણ કે તે વિદ્યાર્થીને સુધારવા માટે અને વિદ્યાર્થી આગળ વધે તેટલા માટે થોડોક સ્ટ્રીક રહે છે, પણ તે અંદર એટલો સ્ટ્રીક નથી અને તેમને પણ વિદ્યાર્થી પ્રત્યે લાગણી હોય જ છે. એમ બધા જ શિક્ષકોને વિદ્યાર્થી પ્રત્યે લાગણી હોય જ છે, પણ તેને થોડું સ્ટ્રીક રહેવું પડે છે, કારણ કે વિદ્યાર્થીઓને ન સુધરે. અને અહીં ઉપસ્થિત તમામ શિક્ષકોનો હું સહૃદયથી આભાર માનું છું, કારણ કે દરેક શિક્ષક પાસે મને કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. આદરણીય આચાર્ય શ્રી પૂજનીય ગુરુજનો ગણ અને મારા વાલા મિત્રો, આજે એક દિવસ છે જેની આપણને કલ્પના પણ ક્યારેય કરી નહોતી, પણ આજે દિવસ આવી જ ગયો છે. હું મારા મિત્ર અને 3 બારના
મસ્તીનો પણ અંત છે. તમારી સાથે કાળે દરેક પળ આજે નજરની સામે તરી રહી છે. શ્રેષ્ઠ ભેગા થવું, ડબ્બા વેચીને ખાવા, બસમાં સાથે આવવું, પરીક્ષા સામે એકબીજાને પ્રોત્સાહન આપવું, આ બધું આપણી યાદોમાં કેદ થઈ જશે. આપણે આજે જે કંઈ પણ છીએ તે આપણા ગુરુઓના માર્ગદર્શન આભારી છે. તેમણે આપણને માત્ર ભણાવ્યા જ નહીં પણ જીવનના પડકારો સામે લડવાની તાકાત પણ આપી છે. અમારા વહાલા મિત્રો, આજે તમે ભલે શાળા છોડીને નવી સફર પર જાઓ છો, ત્યારે હું ઈચ્છું છું કે તમારા દરેક સપના પૂરા થાય. તમારી મહેનત અને તમારા ઉચ્ચ શિક્ષણ સર કરાવે તેવી પ્રાર્થના. આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ. દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા, ત્યાં સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા અને નસીબમાં આપણને શ્રી ભગો મહેતા વિદ્યાલય જેવી સંસ્થા મળી. જ્યાં મિલન છે ત્યાં જુદાઈ છે. તોય વસ્તુની લાગે છે આ વિદાય. પળમાં ભેળા તો પળમાં જુદાઈ છે. તમારો આત્મવિશ્વાસ દ્રઢ સંકલ્પ જેટલો ઊંચો હશે તેટલું જ તમારું પરિણામ ગુણવત્તાસભર હશે. અને હવે તમે તમારી લાઈફમાં આગળ વધવાના રસ્તા પર જવાના છો અને જિંદગીમાં ઘણી મુશ્કેલી આવશે તમારી ઉપર, પણ તેમાંથી પસાર થવું જ જોઈએ. તમારી પાસે જે શક્તિ છે તેને સાકાર કરવાનો યોગ્ય સમય છે. જો તમે આ સમયને આગામી બોર્ડની પરીક્ષા માટે યોગ્ય ઉપયોગ કરશો તો તમે તમારી ભવિષ્યની નવી પેઢી ગુણકારીને જીવનના યોગ્ય મુકામે પહોંચી તમારા જીવનને ધન્ય બનાવી શકશો. 9 થી 12 તમે તમારી જિમ્મેદારી લેશો, પણ તમારી અને તમારા ઘરની જિમ્મેદારી હવે તમારી ઉપર આવવાની છે. અંતમાં એટલું જ કહીશ કે વિદાય એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય અને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભકામનાઓ. પેલું સમગ્ર સ્ટાફે મીટિંગ કરીને કે એવી વસ્તુ આપો કે જે આ જીવ કે પછી 12,000 રૂપિયા આવીને અને એને સન્માન કરશે પ્રવાસર ત્યાં મળે છે એ અગત્યનું છે. ત્યાર પછી મકવાણા આરુષિબેન દ્વિતીય નંબર. આવે